આય માર દીકરા એ થાકી ગયો હઈસો. હું હાલે બાકી શાંતિ ને? હો શાંતિ. હા અન બાય આ લાઇટિંગ વાળું ઝુમર તો અસલ લઈ આવ્યા. ઈ તાર પપ્પા લઈ આવ્યા. હારું આવડે પપ્પાને જ લેતા. તે મારા વખાણ કર્યા, બાકી તાર મમ્મીએ તો કોઈ દી મારા વખાણ ના કર્યા સોનલ. હા હા જાવ ને હવે. પાણી લેતી આવું. હું કે આંબામાં કેરીયું કેવી કાવી? પોર જેટલી કેરી નથી આવી પણ માપે માપે છે. હવે કઈક મીઠી પાકશે અસલ. બીજું હું વાવ્યું સાઈડમાં? તરબૂચ વાવ્યા હે ને. વાહ. એ પપ્પા તરબૂચ ઉગી ગયા કે નહીં? બસ હવે નાના નાના થયા છે. એ તો તરબૂચ મોકલી દેજો સાગરા આયરે. આ ઈ કેમ ગયો દૂડી? ઈ દૂડીનો ટાટિયો ઘરમાં રીયા તો થાય ને, બાયણે આટા જ મારતો હોય ગાડી લઈને. હા દેખાતું નથી વળકવા ઇંદરું. લાઈજી ફોન કરવા દે. આલ્યો પાણી. હાલો એ સાગરા ક્યાં છો? મામા ઘરે હાલ ને. અહીંયા ભાઈ આવી ગયો પણ પોતે ગાડી લઈને ક્યાં રખડે કોણ જાણે. હું લેવા ગયો ખમણ. ઓય આ તાર ભાભીને ખમણ બહુ ભાવે. હા એટલે ખમણ લેવા ગયો એમ ને. ભાભીનો તો અણવરસો ને તું. તી જોજી બિસાડ માર હાથ ખમણ લેવા ગયો. હું તમે એને હાવ દૂડી દૂડી કરો. હારું હાલ. આલ્યો મમ્મીજી. અલે મારો કાનો જો તો માથું હાવ તેલ નહીં નાખ દેતી હોય કા ઓલી તને માથામાં. એ ઈ સખીની પપોણી છે, એને તેલવાળું માથું લઈને ક્યાંય જાવું ના હોય. હું તો નાખવાની કેટલી વાર કહું છું. લે હમણાં ગરમી થાય ઉનાળાની મમ્મી. રસોઈમાં શું બનાવવાનું છે? આજ તમારા મમ્મી હાથનું શાક ખાવું છે કારેલા. હાથી હું આજ કારેલાનું જ કરવાની હતી. મેં તાર પપ્પાને કીધું તું